સીન સપાટા નાખવામાં પીડો આજ સબસ્ક્રાઈબ કરી નાખો કહી દે સબસ્ક્રાઈબ તું નહીં કાંઈ ના કહી દે સબસ્ક્રાઈબ કરી નાખે કાંઈ ને કહી દે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આમાં શું નાઇટ થઈ ગયું છું ફ્રેશ અને થઈ ગયો છે ચા નાસ્તાનો સમય અને ચા નાસ્તો કરી લો અને થઈ ગયો છે સ્કૂલે જવાનો સમય અને સ્કૂલે જવા માટે સ્કૂલે જવાનું તમને મળું. અને હમણાં 2 દિવસથી ઇવેન્ટ બંધ છે. આજે કાલે રવિવાર હતો અને આજે મંડે સોમવાર હતો અને 2 દિવસ ઇવેન્ટ બંધ છે. 2 દિવસ થોડો ઘણો ફ્રી છું તો કૌશિકને ન્યાય જવાનું છે, કામ છે, રીલ્સનું કંઈક કામ છે, રીલ્સ ઉતારવાનું છે કંઈક એ એક રીલ્સ ઉતારી આવવાની ફટાફટ. બપોરે આ જમીન પછી જાય નિરાય ત્યાં કે ઉડાને રજા છે તો આ જે કરે છે તો લેતો જાય એ ફ્રી છે તો એના લેતો જાય ત્યારે ઘણા મળો સ્કૂલે આવીને તમને ત્યારે ઘણા કરેલો નાસ્તો. ગાય ભાઈ સ્કૂલેથી ઘરે આવી ગયો ભાઈ હારે નાસ્તો લેતો હતો ને અમિતને બે એમ સેમ ટુ સેમ જ લીધું. અમિતે હાલ લીધું એવું અને જમવાનું કંઈ બની જાય હમણાં રોટલી બાકી રોટલો જે બનાવવાની છે ખાઈ નાખીએ. હા જો હા મારી ઘરે હાટુડી હો નકરું હાટું સારું ચાકવામાં પૂરું થઈ ગયું. શું ચાકવામાં પૂરું થઈ ગયું? અહીં મમ્મી હાલો ગેસ તમારે ખાવા તો નાસ્તો મામા મમ્મી કોઈ ખાઈ નહીં રોજ અત્યારે આપણે બ્લોગ ચાલુ ને તો હું આપું ખાય તો કામ થઈ જાય. લેવાને ભાઈ તોય ના જ પાડે ભાઈ લેવાને ભાઈ એ એમ કે એસિડિટી થાય એમ તળાવું બોલાવું બધું ખાય ને ઘરે બનાવીએ એ ઘરે તો ખાય ને તો એસિડિટી થાય. ઘરે બનાવીએ ને તો મસાલા બસાલા ગાય ભાઈ અત્યારે એ જ બબાલા લે હજી દર વખતે તને જેટલું ભાવે એટલું કે એક જ ખાવ છું આખું કુરકુરિયું કેદી ખાધું એક ખાય તો એક સાબુ પડે વધારે હા અમે કે દાળ કાઢીને ખડી પડ્યા હે એમ કે અત્યારે એ રામાયણ મતલબ કે આમ મમ્મી કહે કે તારે ચાખવામાં આખું કુરકુરિયું પતી જાય એમ કે મમ્મી. તારું કેવું છે ભાઈ? એ શું ભાઈ ઘરે ધમકી આપીએ કે રસોઈ હું પેલા એને મનાવ્યો કે અમે હે ને એસપેન્ડી લાવ્યા પછી કે પૂરો ઉદયને પૂછી આવ્યો કે અહીંયા તું લાવ્યો કે નહીં પૂરવાનું આવીને કહે કે નથી લાવ્યા એમ તો મમ્મી કે બંધ રાખ્યું કે બંધ રાખ્યું કેમ ન લાવ્યા મમ્મી દાંત કાઢીને આંખમાં આવડા આવી જાય મમ્મી આમ જોવા હા મેં વાળા ને ગમે પૂરો ને એમ થાય હવે વિચારવા પડી જાવ મારે શું બોલવું એમ એવું કરી રાખી કેટલું બેન દઈતી કે ગોળા પાયા કોઈ જેલી એને ગાડ્યા આંખમાંથી આહુડા આવી ગયા મમ્મી એટલા તો દાંત કાઢ્યા. એમ કે કાલે રજા હતી તો રવિવાર હતો તો પૂરવને નહીં કહેવાતા કેમ કે માસી ગયા હતા મુંબઈ. ગાય ભાઈ અત્યારે આવશું ભાઈ હરેશભાઈની ઓફિસે ને ભાઈ ભાઈને કામ પતાને કર્યું છે અને અત્યારે આવશું ઓફિસે હરેશભાઈને ને આજે તો ફૂલ ટાઈમ 6 વાગે મીટિંગ છે તો એ મીટિંગમાં જવાનું હોય બધા ફ્રેન્ડ આવવાના છે તો કાલ રાતની મીટિંગ હતી ભાઈ કાલ રાતે કેન્સલ કરી નાખી કેમ કે બધા ભેગા થાય એમ કરી તો જે છે એ કાર્યક્રમ આજે 6 વાગે કરી નાખી છે અને અત્યારે આવશું ઓફિસે અને ગાડી જવાની છે ભાઈ ઘેરે છે તો એ એક કામ કરવાનું છે અને 4 વાગે હરેશભાઈ નથી અને ભાઈ ગાય તો આને બહુ મોટો ફ્રેન્ડ છે આને બહુ મોટો ફ્રેન્ડ છે આનો. કોમેન્ટમાં જણાવજો ભાઈ કોણ મોટો ફ્રેન્ડ છે આનો તો બહુ મોટો ફ્રેન્ડ છે. Their songs entwine with the trees that stand knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ગાઈઝ ભાઈ અત્યારે ભાઈ હરેશભાઈની ઓફિસ આવ્યો છું મતલબ કે પાર્કિંગમાં ઊભો તો અત્યારે તો ભાઈ એક નોટિસ કરી એક વસ્તુ
અત્યારે તો બધી ગાડી પાર્કિંગમાં આવી. પહેલાં પાર્કિંગમાં નથી, કેમ કે ત્યારે ટાઇલ્સ નહોતી લાગી જ્યારે હું અહીંયા આવતો ત્યારે. અત્યારે બધી A to Z ગાડી. અને અત્યારે એવું થઈ ગયું પ્રીમિયમ લેવાનું ગાડીઓનું. પ્રીમિયમ એટલે કેમ કે આપણે કેમ એપ્લિકેશનમાં પ્રીમિયમ આવે એવી રીતે પ્રીમિયમ કે ગાડી બહાર તમારે પાર્ક કરવી હોય ઉપર તો 10 રૂપિયા એક દિવસ માટે એવું. પછી મહિના માટે અલગ અલગ હશે. કેમ કે મને અત્યારે આવ્યો તો મને પકડ્યો, મતલબ કે હું ત્યાં જવા દેતો હતો એટલે વોચમેન કાકા હોય ને એવું કહેતા હતા કાંઈ એવું છે પ્રીમિયમ થઈ ગયું છે હવે. એટલે A to Z ગાડી બધી અત્યારે હેઠે. અને ભાઈ લિફ્ટમાં એવું થઈ ગયું એવું. લિફ્ટમાં તો જો કે હું હતો ત્યારે નીકળવાનો હતો ત્યારે જ એવું હતું. -2 અને -1 બેકી સંખ્યામાં જ જાય ખાલી. અને બીજી લિફ્ટ છે એ ખાલી એકી સંખ્યામાં જ એવું થઈ ગયું છે. આમ એટલું છે. Just holds. Moonlight spills through the velvet dark. નીકળી ગયો છું હરેશભાઈના ઓફિસેથી. પહેલાં હવે સીધો જાઉં છું ઘરે. વાગી ગયા છે 4:30. હરેશભાઈ કે પાછો હવે મતલબ કે આજ ટાઈમ પાછા મતલબ કે જાય છે આજ વહેલા વયા જવાનું ઓફિસેથી. થોડુંક એના ઘણું કામ છે એટલા માટે ઓફિસે જીવવાની અત્યારે તો ભાઈ પહેલાં હું જાઉં છું પહેલાં ઘરે અત્યારે. અને ઘરે કામ છે કામ બતાવું. ઘરે કામ છે ને ભાઈ ગાડી દેવા જવાનું છે ભાઈ ગેરેજે. તો એ પહેલાં કામ કરું ગેરેજે પહેલાં જોઉં ગેરેજે ટાઈમ હોય તો જઈ પછી શોરૂમમાં જવું પડશે. આ ઇલેક્ટ્રિકમાં એક બહુ શોરૂમમાં બીજા કાંઈ ગાડી હોય શોરૂમમાં દેવા જવું તો મોસ્ટલી શોરૂમમાં જ જવું ગાડી. પણ નાની મોટી ક્વેરી હોય તો ફટાફટ ત્યાં શોરૂમવાળા વાર બહુ લગાડે. એકાદ દી આપણે 2 દી આપણે ગાડી ભાઈ જોવે એમ. તો શુભમને કામ છે તો શુભમનું કામ એ પતાવી નાખશું. કેમ કે એનું કંઈ ગાડીનું કામ છે વાર એ કામ પતાવી નાખશું. ઘરે અત્યારે આવ્યો તો ભાઈ ગાડી ગેરેજમાં નાખવા માટે. પણ ગાડી ગેરેજમાં ભાઈ કીધું કાલે સવારે લેતા આવજે. ગાડી બંધ થઈ જાય ઓટોમેટિક, ખબર નથી ચાપમાં લોકમાં વાંધો હોય કેમમાં વાંધો હોય. શુભમભાઈ હારે છે, શુભમને લઈ લીધું હારવા. કેમ કે ગાડી એની ગાડીમાં હોય આવું ને હારવા એમ. ગાડી બંધ થઈ જાય અત્યારે ત્યાં કોઈ કોણ ત્યાં તો 2 વાર તો બને થઈ ગઈ. અને શુભમભાઈ વાટે ગાડી સાઈડમાં રાખવાની કેમ કે એને બંધ પડી જાય કે નક્કી ન કહેવાય. અને શુભમ હારે છે, શુભમનું કામ હતું કીધું બધી જાય એનું છે. જગન્નાથ પૂરીએ ઊભો મારે જવું પડે વાળા બતાવું તમને. એનું કામ મારી જેમ છે લોલમ લોલી હાલે. તડકો હારવાર પડે જોરદારનો. એમાં હતો ભાઈ મને વળાક વાળો પાછો ના શુભલા ગાડી આવું છું ભાઈ જગન્નાથ કોઈમાં. અને ભાઈ આ બનાવે ભાઈ વેફર. અને ભાઈ આ છે ઇલેક્ટ્રિક ચૂલો. આમ જુઓ વાયરથી હાલે વગર ગેસે ભાઈ. આ બાટલાની મહામારી હાલતી હોય ને ત્યારે આવું હાલે. ઇલેક્ટ્રિક ચૂલો ઇલેક્ટ્રિક. હા ભાઈ તો સ્પેશિયાલિસ્ટ કેમ પણ હા એ કરી દો ભૈયા એસે આપ બી કરી દો ભૈયા એમ પણ જુઓ ઇલેક્ટ્રિક ચૂલો ભાઈ. આવો લઈ લેવાનો ભાઈ. ગેસની મહામારી હાલે ને આજે વાત ને ભાઈ. સીન ચપાટા નાખવામાં પીડ્યો હાથ જુઓ. હાથ નાખો વાગી ગયું છે આ ભાઈને. આમ જો આને વાગી ગયું છે. આને કંઈક કહી દો કોમેન્ટમાં જણાવજો. હા આમ ન હોય ગમે અહીંયા કહાય જાવ હા ગાડી થોડીક ધીરે કરાય ધીરે. ક્યાં અહીંયા માથા આમાંય વાગેલી છે. આખા આમ કહેવાય કોટ ખાપણ તૂટલો થઈ ગયો. તું તૂટલો થઈ ગયો છો. હા ન ખાઈ તો ભૂખ લાગી આને. ભાઈ અત્યારે ભાઈ ઘરે આવ્યો છો ને ભાઈ અત્યારે ખાઉં છું તરબૂચ. કેમ કે મમ્મી કહેતા માર્કેટમાં અને લક્ષ્મણનગરમાં ભાઈ અત્યારે ભાઈ પાસ્તા બને કાલ બને કાંઈ નક્કી નહીં. પાસ્તા લેવા હે ને આ ભાઈ નકરું સારું થાય. અમારે ઘરે તરબૂચ ખાવા બેતો VIP લોકો હે ને એટલે નથી ખાવું કિરમાં. હમણાં ઓલા કુરકુરિયા ને એવું બધું લાવો તો એ ખાધા પાછા. 2 તો પાછા મેં કીધા મમ્મી કીધા ને એટલે તમે કહો તો કે માને મારું કાંઈ નથી માનતો રોજ આ રોજ. સાચી વાત છે. બસ ભાઈ ઘરે આવી ગયો છું અને ભાઈ મમ્મી બનાવે છે જમવાનું. મેં થોડો ઘણો નાસ્તો કર્યો છે કે પેકેટ્સ ખાધા ને બહાર પણ ગયેલો. થોડો ઘણો નાસ્તો કર્યો તો બહાર ઘરે કહેવાય નથી. હવે અત્યારે તો પપ્પા ભાઈ આવ્યા છે સાઈડ ઉપરથી ને ભાઈ મેચ હા તો RRમાં વયો ગયો જાડેજા ભાઈ થઈ ગયો છે ભાઈ આરતી કરવાનો સમય. તો કરી નાખી આરતી ને વાગી ગયા છે ભાઈ 8:15. ગાઈસ ભાઈ અત્યારે જમીન ભાઈ શાંતિથી બેઠા. અને અમિતનો ફોન આવ્યો. અમિત માનતો નથી કે જમવા બેઠો ને અમિતનો ફોન આવ્યો. તો અમિત માનતો નથી કે વિડીયો કોલ કરે. તો જમવા બેઠો તો જમી લીધું છે અત્યારે અને જવાનું છે મીટિંગમાં. તો મીટિંગ કમ્પ્લીટ કરી નાખું. બપોર હતી તો કોઈ આવ્યું નહોતું અને આપણે મમ્મી જમવા બેઠા. હે સરપ્રાઈઝ આવે ને એની મીટિંગ
તને ખબર સરપ્રાઈઝ ની છે સરપ્રાઈઝ આવે એમ અને મમ્મીને એને કામ આવ્યું ને એમ જ કે ફોન કરતો ફોન કરતા આમ તો મારા ગાડીનું હતું તું લઈને વિયો જો મારા ભાવ કે રિક્ષાવાળા થયો હવે તો મને થઈ જાય છે 100 રૂપિયા કે રિક્ષાના દે આપણે 100 રૂપિયા ગાડી મેં તમને ગાઈસ કીધું તો રિપેરિંગ કરવા જવા પડી એમ છે ઝટકો મારે તો એ ભાઈ કીધું કાલ આવજે કે હવામાં મેકી દેજે કેવાય નાસ્તા નું કામ જાનમાં અરે જાનમાં એને ન જવાનું જાનમાં આપણે ગાડી દેવા જતા એ હતો કીધું કે લેવા તો ગાઈસ બ્લોગ કન્ટિન્યુ ને મળીએ સીધા આપણે બાય ગાઈસ ભાઈ કે ને ભાઈને કામ હતું ભાઈને કામ લેતા આવ્યો છું ઘરે અને ભાઈ અત્યારે ઘરે આવ્યો છું ને આ કણી કાઢે વાહ હોય પોસડું લપડે મારી વાહ મને કહે કે કાંઈ નથી કંઈ કહેતા એમ અત્યારે વાગી ગયા 11 હા ભાઈ કાલે જાય છે દાંડી પણ મારે મને એમ કહું પછી આ 1 ની 2 તને મેં કીધું ને આને કંઈક થાય છે ગાઈસ આને કંઈક હળ નથી ઉસતી મેં તને કીધું ને કાલે જાશો આ ગાઈઝા કાલે જાય છે પાછો ફરવા માટે ક્યાં જાશો દાંડી હે ફરવા નકરો ફેરા ફેરા જ થાય પાછું જવાનું કાલે જાય છે દાંડી કઈ જગ્યા છે કાલે દાંડી એ કોઈ 4 વ્હીલ લઈને જાય છે સરની બધા લોકો આરે ફ્રેન્ડ સર્કલ છે 10મા 3નું બધાનું તો એ લોકો આરે જાય છે અને મારું બી મીટિંગ હતી આ મીટિંગમાં ભાઈ હતા મેમ્બરશીપ જ છે અમારી આપણી યારે કે આવે ને આપણે એ કે અમારે યારે આવે નહીં મોટા માણસો કહેવાય આપણે યારે ન આવે એવું કઈ વાત નથી મોટા માણસ છે કઈ તને કીધું તું આવ્યો એમ તું કેમ ના હતો ભલા ભાઈ કાલ તો મારે રજા છે એલા ભાઈ બધું મૂકી દે કાલ મારે રજા છે પેલા કહું બરોબર એટલે જ તે કીધું કાલમાં રજા છે પણ હું કાલમાં રજા છે પણ ક્યાં જવાનું છે ઇવેન્ટમાં જવાનું છે બરોબર ઇવેન્ટમાં મારે જવાનું 3:30 વાગે 4 વાગે મેં રજા પાડી લેની તારી જગ્યાએ તો માણા ગોઠવી લીધો મેં પણ મારી જગ્યાએ મારો માણા કેમ ગોઠવવો એક માણા તો હું ગોઠવી દઉં ને પણ તારો માણસ ભાઈ પૈસી બધું સેટિંગ કરવાનું મારે લાગે તો મારે સેટિંગ ન કરવાનું તે તારું સેટિંગ કરેલું છે પહેલાથી સેટિંગ કરેલું એ ગાય છે ને પહેલાથી ભાઈ મીટિંગ હતું સેટ જ હતું એમ કહેવાય ને જવાનું તો ફિક્સ જ હતું પરીક્ષા પતે ને તરત મારું તો ક્યાંય ફિક્સ નથી અને એના ફ્રેન્ડ થોડાક અલગ પડે અને મારા ફ્રેન્ડ તો એને ભળી ગયો છે હમણાં કેમ કે બધા બે આવે છે એટલે બધાને ભળી ગયો અરે હું હમણાં ભળી ગયો ભાઈ બધા યારે ભળી જવાનું હોય આપણે આપણી રીતે આપણી જેવો હોય એટલે બધા યારે ભળી જવાનું હોયલા ભાઈ અને કાર્તિક મામા આવ્યા અત્યારે 11 વાગે આવ્યા લવ યુ કાસરા એકવાર કેવું પડે તારે લવ યુ કાસરા કહી દે વ્લોગમાં લવ યુ કાસરા એનો ડાયલોગ છે લવ યુ કાસરા અને ગાડી આકે વિમાનના ગળામાં ઉડાડા કેમ ઉડાડા આને ઉડાડ્યો તો એકવાર તને ક્યાં ઉડાડ્યો પીપોદરા ગયા હતા ને પીપોદરા ભગુડા ગયા ત્યારે ઉડાડ્યો હતો ને આને બમ્પરમાં ઉડાડ્યો હતો જોરદાર આ રિંગ રોડે જોરદાર ઉડાડ્યો હતો ગાડીમાં આજ ગાડી હતી ને હા ક્યાં ગયા ઉદય બેઠો ને એ ગાડી મારા મામાવાળી જ ગાડી હતી ભાઈ એ ગાડી હતી અત્યારે અને હું કહેતો હતો ભાઈ કાલ નદીમાં મારો અવાય એમ નહીં એટલે તને મેં કીધું તો ખરી નથી ટાઈમ સેટ થતો બાકી મારી હાથ ચલા ભાઈ આવવાની એ બધા બાના છે બાકી માણાને હો બાના મળી જ રહી નો આવવું હોય ને એટલે હા તો એલા ભાઈ આવા બીજી વાર તું પ્લાનિંગ કરી નો મને કહીએ હવે ઇવેન્ટમાં છે એટલે બાકી ઇવેન્ટનું કામ નો તો હું આવું નથી આવતો હા પણ હું તને શું કહું છું તારી જગ્યાએ મેં મારો માણસ ગોઠવી દીધો એક બીજો હું તારી જગ્યાએ બીજો માણા ગોઠવી દઉં કાલ જોઈએ આવશે બરોબર તારી જગ્યાએ 100% છે મને જઈ આવે તો હાલો આવશે જઈ લો જસાણી તેણે કીધું હા હે હા તેણે કીધું હું આવી એમ તો હાલ હું અમિતને કલ પાકું કરીને કહી દઉં બરોબર જોઈએ છે ગમે આવે એ બરોબર ગમે તારે જે આવી જાય મારી બદલે કંઈક જોયું જાય કોણ આવશે જો મારું ફાઇનલ થાય તો હું સવારે બારે હશે ને નહીં થાય ફાઇનલ પાસે કે બહાર સવારે જવાનું છે એટલા માટે હા મારું સેટિંગ કરાવશે ગમે એવું ધરાર પણ મારે નથી ના એલા ભાઈ નથી જવું ઓલા ભાઈ આશા છે કે આ તમને તમને ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ભલે તો બહાર જાશો સબસ્ક્રાઈબ કરવાનું કહી દે સબસ્ક્રાઈબ હરખું કે ભાઈ એની વાત પેવટ કરે અને સબસ્ક્રાઈબ કરી નાખજો કહી દે સબસ્ક્રાઈબ તું નહીં ગાઈસ ના કહી દે સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈબ ને કહી દે આ કાર્તિક મામાએ તો કોમેડી કરી નાખી